જય શ્રી કૃષ્ણ. ભક્ત કવિ શ્રી નંદદાસજીમાં શ્રી વલ્લભનંદનના શરણે વિભાગ 3 અને 4. ઠકરાણી ઘાટ પર યમુનાપાન તેમજ સ્નાન કરી ક્ષત્રિય પરિવારના ત્રણેય સભ્યો બેઠકજીમાં પહોંચ્યા. ત્યારે શ્રી ગુસાઈજી શાંત ચિત્તે ગાયત્રી સંધ્યા કરવામાં મગ્ન હતા. દંડવત કરી એક ખૂણામાં સાસુ સસરા અને પુત્રવધુ બેઠા. ત્રણેય જણા ચહેરા પર કૃત્રિમ સ્વસ્થતા રાખવાનો પ્રયત્ન કરતા હતા. નંદદાસને જમનાપાન ન ઉતારવાની બધા જ નૌકાવાળાને ના કહીને જ નહીં, પરંતુ એમને જમનાપાન ન ઉતારવાના દામ દઈને પણ આવ્યા હતા. પરંતુ નંદદાસનું ભલું પૂછવું, તરીને સામે પાર પણ આવી જાય તો નવાય નહીં. સસરાજીને એમની પુત્રવધુ પ્રત્યેની નંદદાસની આંધળી આસક્તિનો પરિચય હતો. વળી આસપાસના ગામ લોકો પાસેથી એમણે સાંભળ્યું હતું કે નંદદાસ સંત તુલસીદાસનો ભાઈ હતો, જેણે હિન્દીની ખડી ભાષામાં માનસ રામાયણ જેવો મહાન ગ્રંથ લખ્યો હતો. આ તુલસીદાસજી પણ એક જમાનામાં નંદદાસ જેવા જ રસિક આત્મા હતા અને નવોઢા પત્નીને એને ગામ મળવા મગરની પીઠ પર બેસી અંધારી રાત્રે નીકળી પડ્યા હતા. અને એ જ પત્નીના મારા પર જેટલો પ્રેમ મોહ રાખો છો, એટલો પ્રેમ ભગવાન રામ પર રાખશો તો ભવસાગર તરી જન્મ જન્મના ફેરમાંથી છૂટશો. એ વાક્ય પર મોહના વાઘા ખંખેરી શ્રી રામના પરમ ભક્ત અને કવિ બની ગયા હતા. એમની પુત્રવધુ સાચું જ કહેતી હતી કે આ યુવાનને મારા દૈહિક સૌંદર્યની ક્ષણભંગુરતાનો ખ્યાલ કરાવી આ કાચી માટીના કોડિયાની નિરર્થકતાની ઓળખ આપી આત્માના સૌંદર્યની પીછાન કોઈ કરાવી દે તો બેડો પાર થઈ જાય. સસરાજીની નજર ધ્યાનાસ્ત શ્રી ગુસાઈજી પર ગઈ. ધીમે ધીમે એમના નેત્રકમલ ખુલી રહ્યા હતા. ચહેરા પર સૌમ્ય સ્મિત, આંખોમાં કરુણાનો ભાવ, હૃદયમાંથી વહેતી પ્રેમધારા અને અણુ અણુમાંથી ફૂરતી શ્રી લાડલીલાલ અને શ્રી ગોવર્ધનનાથજીની મબલક ભક્તિ. કૃપાનાથ કહેતા સસરાજીએ શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. એની પાછળ પાછળ સાસુ વહુએ પણ દંડવત કર્યા. કૃપાનાથ, સિંહનદથી આવીએ છીએ. ઉંમરલાયક સસરાજી નમ્ર ભાવે બોલ્યા. ઠાકોરજી ક્ષેમકુશળ? હસતા હસતા શ્રી વલ્લભનંદન બોલ્યા. આપની કૃપા છે જય. આપના દર્શને આવ્યા હતા. પુત્રવધુ બોલી. શ્રી ગુસાઈજીએ એક નજર ફૂલની કડીશી યુવતી પર કરી. મંગલાના દર્શન કરવા ચાલો, સમય થઈ ગયો છે. પછી બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કરી મુકામે આવો. પાતળ મુકામમાં લઈશું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરતા સેવામાં પધાર્યા. રાજભોગના દર્શન કરી ક્ષત્રિય પરિવાર શ્રી ગુસાઈજીની બેઠકમાં આવ્યો. પરિવારના સભ્યોએ શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ પ્રસન્ન ચિત્તે બાજુમાં ઊભેલા ભીતરિયાને મહાપ્રસાદની 4 પાતળ પીરસવાની આજ્ઞા કરી. જય, અમે તો 3 છીએ. 4થી પાતળ કોઈ વૈષ્ણવ પધારવાના છે? પુત્રવધુએ નતમસ્તકે સવાલ કર્યો. જય શ્રી કૃષ્ણ.